એક વીઘા દીઠ આશરે 200 મણથી 300 મણ એવરેજ પડે. ખાવામાં મીઠી, કેમ કે અત્યારે સુગંધ જેવી આવે છે, વિડીયોમાં ખેડૂત મિત્રોને ના ખબર હોય તો એ પ્રમાણે આ જામફળની સાઈઝ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો. ટેટીનું આ તમે જે વાવેતર દેખાય છે એ કેટલા દિવસ પહેલા કરેલું હતું, એની કેટલો સમયગાળો થયો? ટેટીનું વાવેતર લગભગ 2 મહિના ઉપર, એટલે 70 થી 75 દિવસ થયા છે. હા, થીપ આવે, હા, ઈયળ આવે, ઓકે, ડાવની આપણે કે પાંદ હુકાઈ જાય, વેલા હુકાઈ જાય, એવું બધું થાય ને. હા, ક સિઝનમાં આપણે વેચાણ ચાલુ થાય, ક સિઝનમાં ભાવ હારા જ જડે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હવે અવારનવાર લાવતા રહીએ છીએ. ત્યારે અલગ અલગ ખેડૂત મિત્રોને અલગ અલગ ટેલેન્ટેડ એવા ખેડૂત મિત્રો છે એને આપણે મળતા હોઈએ છીએ, જેના કારણે એના જે તજજ્ઞોની માહિતી છે, જે એ મહેનત કરે છે, એના અનુભવની વાત છે, એ કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય, બાગાયતી પાકની કરતા હોય, કોઈ શાકભાજીની કરતા હોય, કોઈ ફળ ફ્રૂટની કરતા હોય, કે સામાન્યપણે દરેક પાકોની કરતા હોય. તો એ જ રીતે એક પ્રગતિશીલ આપણે ખેડૂત કહીએ એ આપણી સાથે અત્યારે જોડાઈ ચૂકેલા છે અને આપણા સૌના માર્ગદર્શક કહીએ તો પણ ચાલે. અને ઘણી બધી વખત અન્ય પ્લેટફોર્મમાં પણ એને ઘણા બધા ઇન્ટરવ્યૂ આપેલા છે. તો એવા એક ખેડૂતને સાંભળવા પણ આપણી પાસે સારો એવો લાહો છે. તો એને આપણે એનો પરિચય લઈએ અને એને જે ટેટીની જે ખેતી કરેલી છે અને એમાં જે એને વાવેતરથી ઘણો સારો નફો મેળવેલો છે, ઘણું સારું ઉત્પાદન મેળવેલું છે અને ખૂબ સારું એવું આજુબાજુના વિસ્તારમાં સારું નામ કરેલું છે, નામ કમાયેલ છે. તો એના પોતાના બ્રાન્ડેડ કરીને એક બાગ પણ ચાલે છે, બાગનું નામ પણ આપણે જાણીશું. તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને તમે દબાવીને સબસ્ક્રાઈબ કરજો. અને મેઇન આપણું જે પ્લેટફોર્મ છે ફેસબુકનું, તો એમાં પણ તમે ફોલો કરજો અને લાઇક કરજો, જેથી કરીને અવારનવાર ખેતીવાડીની માહિતી અવનવા ખેડૂત મિત્રો સાથે તમને મળતી રહે. જે ખેડૂત આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, યુવાન ખેડૂત છે, એનો આપણે પહેલાં પરિચય લઈએ. તમારો પરિચય આપો અને આખું નામ જણાવો, ગામનું નામ જણાવો. મારું ગામ વલ્લાડી, બાબરા તાલુકો. હા, શિવલાલભાઈ કુરજીભાઈ વિરોજા. ઓકે. તમારે આ જે તમે જે બાગનું નામ આપેલું એ બાગનું નામ જણાવો. મારા બાગનું નામ છે દિવ્ય બાગ. ઓકે. અને શિવાભાઈ, તમને એ કહેવા માગીશ કે તમે જે ખેતી કરો છો અવનવી, તો ઘણા બધા ખેડૂત મિત્રો જે સામાન્ય રનિંગ પાક તો એ વાવતા જ હોય. શિયાળો હોય તો એમાં ચણા છે, પછી જીરું છે, ધાણા છે, ઘઉં ને એવું વાવતા હોય. તો તમે આ જે પાક અત્યારે નવો વાવેલો છે અને ઘણા વર્ષોથી વાવો છો, તો કેટલા વર્ષોથી તમે આ પ્રકારની ખેતી કરો છો એ ખેડૂત મિત્રોને જણાવો. હું આ શાકભાજી છે, ફ્રૂટ છે, ઓકે, એની ખેતી 8-10 વર્ષથી કરવી છે અમે. ઓકે. શાકભાજી પહેલાં વાવતા જ અમે, હા, 4-5 વર્ષ પહેલાં. હવે આ ફ્રૂટની ખેતીમાં આવ્યા છે 4-5 વર્ષથી. ઓકે. એમાં ટેટી છે, જામફળ છે, સીતાફળ છે, ઓકે, એવા ઘણા જાતના અમે ફ્રૂટ વાવી છે. ઓકે. હવે મેઇન આપણે જે ટેટીના અત્યારે ખેતરમાં ઊભા છીએ અને ટેટીની જે વાડીમાં ઊભા છીએ એની વાત કરીએ. તો ટેટીનું આ તમે જે વાવેતર દેખાય છે એ કેટલા દિવસ પહેલા કરેલું હતું, એની કેટલો સમયગાળો થયો? ટેટીનું વાવેતર લગભગ 2 મહિના ઉપર, એટલે 70 દિવસ, 70 થી 75 દિવસ થયા છે. હા. હવે પાકની શરૂઆતનો ટાઈમ આવી ગયો છે ઓકે. ટેટી પાકવાની. હવે આ તમે જે ટેટીનું જે બિયારણ વાવ્યું એ પહેલા તમે ખેતીમાં કઈ પ્રકારની કાળજી લીધેલી હતી, કેવા પ્રકારની ખેતીમાં તમે ખેતી કરેલી હતી, મલ્ચિંગ ને આ બધું જે કરેલું હતું એ ખેડૂત મિત્રોને જણાવો. ચોમાસું પાકમાં આમાં સિંગ હતી. ઓકે. હા, સિંગ આપણે દિવાળીએ નીરી ગઈ. હા, ત્યાર પછી આપણે ખેતી કામ કરી. હા, રોટાવેટર માર્યું. ઓકે. પછી બેડ બાંધ્યા. હા, બેડ બાંધી અને એની માથે ટપક પાથરી અને પછી આ મલ્ચિંગ કર્યું. ઓકે. મલ્ચિંગ કરી અને ટપક પાથરેલી, પછી એમાં બિયા રોપણી કર્યા. ઓકે. બિયા રોપણી કર્યા પછી એની માથે ગ્રો કવર કરવું પડે. આપણે શિયાળો ઋતુ આવે એટલે ગ્રો કવર કરવું પડે. હવે તમારી પાસે એ માહિતી ખેડૂત મિત્રોને જાણવી છે કે ટેટીમાં અવારનવાર પ્રકારના પ્રકારો આવતા હોય, તો તમે કયા પ્રકારની ટેટી વાવેલી છે અને એનું જે બિયારણ છે ક્યાંથી તમે લીધેલું છે? ટેટીના બિયારણમાં તો ઘણી જાત આવે, ઘણી વેરાયટી આવે છે. હા. એટલે આપણે તો મેન વસ્તુ તો આપણે દેશી ટાઈપ હોય એ વધારે આપણે અનુકૂળ આવે. ઓકે. હા. અને હાઇબ્રિડ આથી ઘણી સારી વેરાયટીઓ છે. હા. આ લીલા પટ્ટામાં ગણાય આપણે. ઓકે. આ ટેટી રહી ને, હા, આ લીલા પટ્ટાની ગણાય. ઓકે. હવે દેશી ટાઈપ ગણાય આપણે. હા. હવે શિવાભાઈ, તમે ખેડૂત મિત્રોને એ જણાવો કે આ ટેટીનું તમે જે વાવેતર કરેલું છે એ ખેતીમાં કેવા પ્રકારની દવાનો છંટકાવ કરવો પડે, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી પડે, સમય સમયે કયું ખાતર આપવું પડે, એ જણાવો. ટેટીમાં તો આપણે પહેલાં વાવેતર કર્યું એટલે ગ્રો કવર ઢાંકેલું હોય, ક્રોપ કવર કહેવાય. હા, હા. તો એને 1 મહિના સુધી તો દવાની જરૂર જ ન પડે. ઓકે. હા. તો ખેડૂત મિત્રો એ એક પણ સારી બાબત છે. બીજી વાત જણાવો. ગ્રો કવર ઢાંકેલું હોય એટલે એમાં જંતુ કે રોગ જીવાત કોઈ વસ્તુ જઈ ન શકે. ઓકે. અને ત્યાર પછી આપણે જે વાતાવરણ હોય એ પ્રમાણે દવા છાંટવી પડે, હા ઓછી.
હા 2 થી 3 વાર 4 વાર દવા છંટકાવ કરવો પડે, પછી બીજી કાંઈ જરૂરિયાત ન પડે. હા ખાતરમાં તો આપણે ટપકના જે ખાતર આવે વોટર સોલ્યુબર ઓકે 52 છે, 12 છે, આજે જીરો વિકાસ જે- માટે ને જે હા. ગ્રીનરી માટે ને ફળ એ માટે બધા એ ખાતરો આવે વોટર સોલ્યુબર. ઓકે એ 2-5 દી અઠવાડિયે એવા ખાતર આપવા રાખવા પડે, ઓકે જેથી ટેટીનો વિકાસ સારો થાય. એ હવે બધું. વાલા ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે આ ટેટીનું જે વાવેતર કરો છો એમાં કેવા કેવા પ્રકારના રોગો આવી શકે? રોગોમાં તો આમાં થીપ્સ આવે, હા ઈયળ આવે, ઓકે ડાવની આપણે કે પાંદ હુકાઈ જાય, વેલા હુકાઈ જાય એવું હા. બધું થાય ને, હા એવા બધા રોગો ડાવની કહેવાય. અને એના નિવારણ માટેની બધી દવા માર્કેટમાં મળી જ ના, રાસાયણિક. બધી દવા માર્કેટમાં મળે જ છે, ઓકે દરેક કંપની બનાવતી જ હોય. હા હવે આમાં જે ટેટીના ફળ આવેલા છે એ તમે જણાવો કે કઈ કઈ રીતના છોડમાં કેવા કેવા ફળ આવેલા એ આપણે જોઈએ, જેથી કરીને ખેડૂતોને વધારે ખ્યાલ આવે. જો બધી. તો વાલા ખેડૂત મિત્રો આ પ્રમાણે ટેટીના ફળ પણ તમે જોઈ શકો છો ખૂબ સારી ક્વોલિટીમાં. અને મહત્વની વાત એ કે તમે ગમે ના જોઈ લ્યો, આપણે અહીંયા પણ જોઈ લઈએ આગળ, તો ત્યાં પણ તમે જુઓ તો એની જે સાઇઝ અને જે ક્વોલિટી અને જે શાઇનિંગ છે એ બહુ જબરદસ્ત છે, એમાં તમે જોઈ શકો છો. જેથી કરીને માર્કેટ યાર્ડમાં આપણે આપણો માલ વેચવા જઈએ તો પણ આપણે વધારે ખ્યાલ આવે. ઘણા બધા ખેડૂત મિત્રો એમાં મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, ઘણું બધું વાવેતર તો કરતા હોય છે પણ એના માલની ક્વોલિટી નથી બની રહેતી. બરોબર છે. શિવાભાઈ, હા. તો માલની ક્વોલિટી જાળવવા માટે તમે કેવા કેવા પ્રકારના પ્રયત્નો કરો એ ખેડૂત મિત્રોને જણાવો. માલની ક્વોલિટી જાળવવા માટે ટાઈમસર આપણે પાણી આપવું પડે પહેલા નંબરમાં. પાણી વધી જાય તો પણ ક્વોલિટી ન જળવાય. હા. ટેટી પાક એવો છે. હા અને ટાઈમે ટાઈમે ખાતર છે, હા વોટર સોલ્યુબર ખાતર આપવા પડે. ઓકે અને બીજું તે બોરોન છે, એવી ઘણી પ્રકારની ખાતરની સિસ્ટમ આવે છે. ઓકે એવું બધું આપ્યા રાખવું પડે, માલ સારો બને, ક્વોલિટી બને. ઓકે હવે માની લો કે આ જે ટેટી છે આ તમે માની લો કે માર્કેટમાં આ કેટલા દિવસનો પાક, અને માર્કેટમાં તમે વેચવા જાવ છો તો કેવી કેવી માર્કેટો તમને નજીકના સેન્ટરોમાં વધારે ફાયદાકારક થાય છે? આ 90 દિવસનો પાક ગણ્યું આપણે, ઓકે. 90 દિવસે પાક તો પૂરો. વાલા પાક ખેડૂત મિત્રો 90 દિવસનો ટેટીનો પાક હોય છે, અને માર્કેટ યાર્ડની પણ આપણે વાતચીત કરી લઈએ. માર્કેટ યાર્ડમાં તે આપણા અમરેલી છે, ગોંડલ છે, રાજકોટ છે. હા અમે 3 માર્કેટમાં દરરોજ ફરતા વેચીએ. આપણને જ્યાં સારું લાગે, કે આપણને એમ લાગે કે અમરેલી સારું પડે તો અમરેલી હાલવી, રાજકોટ સારું પડે તો રાજકોટ હાલવી, ઓકે એવા બધા નોખા માર્કેટ હોય. હા હવે ખેડૂત મિત્રોને એ પણ જાણવું હોય છે કે ભાઈ તમે ટેટીનું વાવેતર કરો, કોઈ ખેડૂત મિત્રો બીજું વાવેતર કરતા હોય, તો એમાં ભાવતાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાંથી તમને કેવો નફો મળે અને નુકસાની જો કે તમે કીધું એ રીતે થાય નહીં, પણ નફો કેવો મળે, ભાવતાલ કેવા મળે એ જણાવો. અમારે તો આ ઉનાળુ મેન વસ્તુ આ ઉનાળુ પાક ગણાય. હા ટેટી તરબૂચ ઉનાળુ પાક છે. ઓકે આપણે ઉનાળા પહેલા અને પાકની વાવેતર કર્યું હોય એટલે ક સિઝનમાં આપણે વેચાણ ચાલુ થાય, ક સિઝનમાં ભાવ સારા જ જડે. ઓકે માર્કેટમાં ટેટી ઓછી જ હોય અત્યારે. હા અત્યારે આપણે વેચાણ ચાલુ જ છે છૂટકમાં, બરોબર. ઓકે એવી રીતે બધું સેલિંગ કર્યું છે અમે. છૂટકના વેચાણ ઉપરથી યાદ આવ્યું કે છૂટકમાં તમે જે વેચાણ કરો છો એ બધું કઈ રીતની સિસ્ટમ એ પણ આપણે આગળ જોઈએ. તો વાલા ખેડૂત મિત્રો આપણે આગળ એ સ્ટોલ પણ જઈએ કે અત્યારે વાડીએ બેઠા બેઠા પણ છૂટક વેચાણ કરી રહ્યા છે, જેથી કરીને નજીકના જે ગ્રાહકો હોય એને પણ સારું એવું ફાયદામાં રહે. અને ત્યાં આપણે બીજી ખેડૂત મિત્રો માટે વાતચીત કરીએ. વાલા ખેડૂત મિત્રોને હવે શિવાભાઈ તમે એ સમજાવો કે આમાં તમે ટેટીનું ઉત્પાદન આશરે અંદાજે કેટલું લઈ શકો છો 1 વીઘા દીઠ? 1 વીઘા દીઠ આશરે 200 મણથી 300 મણ એવરેજ પડે. ઓકે 200 મણથી સારો પાક હોય હા તો 300 સુધી થઈ જાય ટેટી. ઓકે મીડિયમ હોય તો 200 ની આજુબાજુ થાય, 200 250, જેવી માવજત જેવું હવામાન ઉપર થાય આ પાક બધો. ઓકે હવે વાલા ખેડૂત મિત્રોને એ જણાવો કે મલ્ચિંગનો ફાયદો શું એક્ઝેક્ટ થાય, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો ખર્ચાને કારણે મલ્ચિંગ નથી કરી શકતા, તો એનો મેઇન ફાયદો શું થાય એ તમે ખેડૂત મિત્રોને જણાવો. મલ્ચિંગ તો છે, પહેલા નંબરમાં પાણીની જરૂરિયાત ઓછી પડે. હા એ ભેજ એકદમ એક ધારો જાળવી જળવાય રાખે. છે, મૂળનો વિકાસ સારો રહે, એટલે હા. છોડ તંદુરસ્ત વધારે વધારે દેખાય. દેખાય. એવું બધું ફાયદો ઘણો આમાં થાય. હવે વાલા ખેડૂત મિત્રોને તમે એ મેઇન જણાવો કે અવારનવાર ખેડૂત મિત્રો ખેતી કરતા હોય છે, શિયાળામાં અમુક પાક વાવતા હોય છે, વાતાવરણને કારણે નુકસાન થાય છે, તો આ પાકમાં તમે ખેડૂત મિત્રોને કેવો વિચાર વ્યક્ત કરશો કે જેથી કરીને ખેડૂત મિત્રો પણ આ પ્રકારની ખેતી કરે અને ખેડૂત મિત્રો 2 પાંદડે થાય એવું આપણે કહેતા હોઈએ તો એમાં પણ થોડોક એને ફાયદો થાય? બરોબર છે. તો બીજા પાક કરતાં આ પાક આપણને આપણા માટે ફાયદાકારક હા થાય. તો બીજો પાક હોય, શેણા હોય, હા તો શેણા આપણે ફિક્સ પાક ગણાય કે 15 મણ થાય, 20 મણ થાય. ઓકે હા એટલે 20 મણનું જ ઉત્પાદન આવે. સમજાઈ ગયું.
આમાં વધારે ગણો તો 200 થી 300 મણ આવે. પછી બજાર જે પ્રમાણે હોય, સમજાઈ ગયું. આપણે કયા ઋતુમાં વાવેતર કર્યું છે એ પ્રમાણે ભાવ ને પેરેટી મળે. ઓકે, હવે ખેડૂત મિત્રોને બીજું એ જણાવો કે આમાં ઉતારવા માટે મજૂરી ખર્ચ ને એવો કેવો લાગી શકે છે કે ઉતારવા સાપેક્ષમાં પાકમાં? બીજા પાક કરતા ઉતારવાના ખર્ચમાં હાવ ઘટાડો હોય. ઓકે, હા, એક મજૂર હોય તો ઘણી 25 મણ 50 મણ 100 મણ જેટલી વીણી શકે આમાં. હા, એટલે હાવ ઓછો ખર્ચ લાગે મજૂરી ઓકે. ખર્ચ. હવે વાલા ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે બધી દવા પડેલી છે એ આ શિવાભાઈ પોતે વાપરી રહ્યા છે. ન્યુટ્રિશન પ્રકારના ખાતર અને કોઈ પણ પ્રકારની ઝેરી વસ્તુ એવી નથી વાપરી રહ્યા કે જેના કારણે જમીનને વધારે નુકસાન થાય અને એવું બધું તમે જણાવો. આ ખાતર છે 0050. ઓકે, હા, ફળની સાઈઝ મોટી કરવા માટે હા. અને મીઠાશ લાવવા માટેનું ખાતર ગણાય. ઓકે. આ ખાતર વાપરવાથી આપણને ઘણો ફાયદો થાય. અને આ ખાતર બીજા કોઈ ખેડૂત બીજું પાકનું વાવેતર કરતા હોય આવું ટેટી જેવું કોઈ બીજા તો એમાં વાપરી શકે? વાપરી ગમે પાકમાં હાલે. ઓકે, આ એક જાતનું પોટાશ જ ગણાય. 0050 એટલે પોટાશ જ આવે આમાં. ઓકે, એટલે પોટાશ ખાતર વાપરવાથી ઘણા ફાયદા થાય. હા. ફળની સાઈઝ વધે, હા, ફળની મીઠાશ વધે, એવું બધું આમાંથી ફાયદા મળે આપણને. ઓકે. અને જે ટેટી જે આપણે તમે વેચવા માટે ક્વોલિટી જે તમે બનાવો છો એ દર્શાવી દો જેથી કરીને સફરજન જામફળ અને ટેટી તમે વેચી રહ્યા છો એ. આ ટેટીનું આપણે છૂટક વેચાણ કરી રહ્યા છીએ. તો વાલા ખેડૂત મિત્રો આ પ્રકારની જે સાઈઝની જે એકદમ ટેટી આવે છે એનું છૂટક વેચાણ પણ કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે ખાવામાં મીઠી, કેમ કે અત્યારે સુગંધ જેવી આવે છે. વિડીયોમાં ખેડૂત મિત્રોને ના ખબર હોય, વિડીયોમાં તો સુગંધ ન આવે જ ન આવે. એટલા માટે આમાં સુગંધ પણ સારી એવી છે, ગળાશ સારી છે. અને અંદાજે તમે કેટલા કિલોનું વેચાણ કરો છો એટલે આખો દિવસમાં ને કેટલા રૂપિયામાં? આખો દિવસમાં 15 થી 20 મણ અમે છૂટક વેચાણ કરી નાખીએ છીએ. તો વાલા ખેડૂત મિત્રો જો બેઠા બેઠા માર્કેટમાં લાઈનમાં ઊભા રહેવા કરતા અહીંયા બેઠા બેઠા ઠંડા છાંયે મહેનત તો જો કે થતી જ હોય પણ ઠંડા છાંયે પણ ખૂબ સારું એવું વેચાણ કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. અને આ જામફળ છે એ પણ ખૂબ મોટા તમે ફળ જોઈ રહ્યા છો જામફળના. ઓર્ગોનિક અને હા પાછા ઓર્ગેનિક જે આપણું ફોકસ જ એ છે ખેડૂત પુત્ર ગુજરાતી. હંમેશા અમે અવારનવાર ટીમ દ્વારા કહેતા રહેતા હોય છે કે ઓર્ગેનિક ખેતી એ જ આપણું ભવિષ્ય છે. તો એ પ્રમાણે આ જામફળની સાઈઝ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને દળદાર અને સારા એવા જામફળ છે. આની પણ તમે થોડીક માહિતી તમે તારે આપો. જામફળની વેરાયટી આ મોટી જાતની વેરાયટી છે, બરોબર. આ જામફળ આપણે છૂટકનું વેચાણ હોતી ચાલુ કરવી છે. આ સફેદ જામફળ છે કે લાલ જામફળ છે? લાલ પિંક કલર. ઓકે. હવે તમે ખેડૂત મિત્રોને તમારો કેવો વિચાર વ્યક્ત કરશો કે જેથી કરીને ખેડૂતો તમારા ટેલેન્ટ મુજબ વિચાર કરીને સારી એવી વાવણી, સારી એવી ખેતી કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકે? હું તો ખેડૂતને એવી સલાહ આપું છું ઓકે કે બધાય ખેડૂતો એક ધારું વાવેતર ન કરાય. હા, ન કરાય. બધું જુદા જુદા પ્રકારનું વાવેતર કરાય. ટેટી વવાય, જામફળ વવાય, કોઈ શાકભાજીમાં છે, ફુલાવર છે, કોબી છે, ટમેટા છે. બધા ખેડૂત થોડું થોડું અલગ અલગ ખેતી કરે તો બધા ખેડૂતને ફાયદો રહે. ખૂબ સરસ. હવે વાલા ખેડૂત મિત્રો આ જે આપણા વિચારો હોય છે, તમે પણ જો આ રીતે માહિતી આપવા માંગતા હોય, તમારી પાસે કાંઈ અવનવા તજજ્ઞોનું ટેલેન્ટ હોય તો નીચે જે 2 કોન્ટેક્ટ નંબર છે એમાં અમારી ટીમનો ડાયરેક્ટ તમે સંપર્ક કરીને અમને અને અમારી ટીમને બોલાવી શકો છો. કેમ કે આ આપણા સૌનું પ્લેટફોર્મ છે એટલે ખેડૂત પુત્ર ગુજરાતી. બસ આવી રીતે અવારનવાર વિડીયોમાં આપણે મળતા રહીશું. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.